ગુજરાતના હજારો ખેડૂતો રસ્તા ઉપર છે અને ટ્રેક્ટરોની રેલી નીકાળી રહ્યા છે અને એ લોકોની એક જ માંગ છે કે વીજ લાઇનનું યોગ્ય વળતર આપો. ચાલો જાણીએ આ સમગ્ર વિવાદ શું છે. શું રાજ્ય સરકાર ખેડૂતોને 15% વળતર આપતી નથી? અને જો રાજ્ય સરકાર 15% વળતર આપી રહી છે તો ખેડૂતોનું આ આંદોલન શા માટે? જો રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી એની જમીન લઈ નથી લેતી તો ખેડૂતોનો આ ઉગ્ર આક્રોશ શા માટે? નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કીડામાં તમારું સ્વાગત છે. આ વાર્તાની શરૂઆત આજથી નથી. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જીના નવા પ્રોજેક્ટ્સ ચાલુ થયા છે. આ પ્રોજેક્ટ્સમાં બેઝિકલી આપણે ઇલેક્ટ્રિસિટી બનાવીએ છીએ. તો એ ઇલેક્ટ્રિસિટીને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે આપણે ઇલેક્ટ્રિક લાઇન જોઈએ. હવે આ લાઇન બનાવવા માટે હાઈ વોલ્ટેજ ટ્રાન્સફર લાઇનની જરૂર પડે છે. હવે આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફર લાઇન લગભગ 220થી લઈને 765 કેવી સુધીની હોય છે. આ લાઇનો માટે થાંભલા ઊભા કરવા માટે ખેડૂતના જમીનની જરૂર પડે છે અને અહીંથી જ વિવાદની શરૂઆત થાય છે. હવે ઘણા લોકોને લાગે છે સરકાર ખેડૂતો પાસેથી એમની જમીન ખરીદી લે છે, પણ એવું નથી. સરકાર ખેડૂતો પાસેથી એમની જમીન ખરીદતી નથી, પણ ખેડૂતોને જમીનનો ઉપયોગ કરવા માટે સરકાર તેમને યોગ્ય વળતર આપે છે. આ ખેડૂતોનું વળતર બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલું વળતર કે જેમાં ખેડૂતોના જમીન પર જ્યાં ટાવર ઊભા થયા હોય એનું વળતર, અને બીજું વળતર ખેડૂતોના જમીનમાંથી પસાર થતી લાઇનનું, જેને રાઇટ ઓફ વે કહેવામાં આવે છે. રાઇટ ઓફ વે એટલે ROW. 2022 પહેલાં આ વળતર 7.5% જ હતું અને 2022માં આ વળતરને વધારીને 15% કરવામાં આવ્યું. સરકારને એમ થયું કે હવે આ 15% કરવાથી વિવાદનો અંત આવશે, પણ આ તો વિવાદની શરૂઆત હતી. ખેડૂતો કહે છે કે માત્ર 15% વળતરની વાત નથી, પણ જ્યારે આ વીજળીના થાંભલાઓ અથવા ટ્રાન્સમિશન લાઇન ખેડૂતના ખેતરમાંથી નીકળે છે ત્યારે એની જમીનની કિંમત ઓછી થઈ જાય છે. ભવિષ્યમાં બિનખેતી કે પ્લોટિંગ કરવામાં અડચણ આવે છે. અને આ બધું તો ઠીક, પણ જ્યારે તમારા ખેતરમાંથી કોઈ થાંભલો કે વીજ લાઇન પસાર થતી હોય તો ખેતીમાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂતોની જમીન ઉપર આ થાંભલાઓ અને ટ્રાન્સમિશન લાઇન જો ના નાખીએ તો આ આટલી મોટી વિન્ડ એનર્જી અને જે સોલાર એનર્જીમાંથી વીજળી ઉત્પન્ન થાય છે તે લોકો અને ઉદ્યોગ સુધી કેમ પહોંચાડવી? અને સરકારનો પણ એ પોઈન્ટ છે કે 2022માં આ વળતર 7.5થી 15% કરી આપેલું હતું. તો આખી વાતનો સાર એ છે કે વિકાસ સામે વિરોધ નથી, પરંતુ સરકારને વીજળીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે, જ્યારે ખેડૂતને લાંબા ગાળે થતું નુકસાનનું યોગ્ય વળતર જોઈએ છે. હવે જો ખેડૂત અને સરકાર વચ્ચે શાંતિથી સમજૂતી થાય તો આ વિવાદનો અંત આવે. આ મુદ્દા ઉપર તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.